નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના તાજા સમાચાર। બોડેલીમાં મૂગા પશુઓ પર હુમલાના બનાવો સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મળતી માહિતી મુજબ ગાય સહિતના મૂગા પશુઓને ઈજાઓ પહોંચાડવાના બનાવો વધતા લોકોમાં ભય અને ગુસ્સો જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર અજાણ્યા તત્વો દ્વારા રાત્રિના સમયે પશુઓ પર ભારે મારકાટ કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલા દિવસમાં અનેક ગાયો ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે। પરિસ્થિતિ ગંભીર બનતા ગ્રામજનો ભેગા થઈ તંત્રને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। પોલીસ અને તંત્રને દોષિતોને પકડી કડક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે। લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે મૂગા પશુઓને નિર્દયતાથી પીડાડનારા તત્વો પર ક્યારે કડક કાર્યવાહી થશે। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। 10-12 દિવસથી બોડેલીના અલીપુરા વિસ્તારની અંદર ગાયો પર જે હુમલા થઈ રહેલા છે તે બાબતે અલીપુરા ગામની અંદર ઘણો આક્રોશ જોવા મળી રહેલો છે અને બધાના હૃદય દ્રવી ઉઠે એવી ઘટના જાણી જોઈને ગાયોની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જે હુમલા કર્યા છે। હવે આ મૂંગા પશુઓ કોને કહેવા જાય? આ તો જાગૃત નાગરિકોનું ધ્યાન આની પર પડ્યું અને એની જે સારવાર કરાઈ ત્યાર પછી જે ગામની અંદર બહુ આક્રોશ જોવા મળે છે। આની ગંભીરપણે તપાસ થવી જોઈએ। આ તો જાણી જોઈને હુમલો કરેલો હોય ને એવા ઘા મારેલા છે। આ મૂંગા પશુ બિચારા ઢોર ઢાખર એની પર આવી રીતના હુમલા થાય અને કઈ વ્યક્તિ આની પાછળ છે અને કઈ માનસિકતા ધરાવે છે એની ખરેખર તપાસ થવી જોઈએ। નામ વિજયકુમાર સેવકલાલ દરજી, જનશક્તિ ખોડિયાર સેવા ટ્રસ્ટ પ્રમુખ, અલીપુરા। આજે બોડેલી ટાઉન અલીપુરા વિસ્તારના સામાજિક આગેવાનો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે જે બોડેલી ટાઉન અલીપુરા વિસ્તારમાં રખડતી ગાયો છે તેમના ઉપર કોઈ અજાણ્યા અસામાજિક તત્વો કોઈ ધારદાર હથિયાર કે સાધન વડે ઈજાઓ કરે છે અને આ ઘટના થોડા દિવસથી ચાલી આવે છે, જેથી ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને ગાય માતાને ઈજા કરવી એ આસ્થાને ઈજા કરવા બરાબર છે। જેથી આવા અસામાજિક તત્વોને અમે શોધી રહ્યા છીએ, તપાસ કરી રહ્યા છીએ। તેઓ મળી આવેથી તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે અને આવી ઈજા થયેલ જે ગાયો છે તેમને સારવાર કરવા માટે થઈને પશુ ચિકિત્સક અલીપુરા વિસ્તારને એક યાદી પણ લખવામાં આવી છે।